હાલો માવજી ભાઈ, આપણે નારાયણભાઈ ભગત બાપાને બપોરે ખવડાવે રહ્યા, પોતે એમના હાથે જોઈ લો તમે, જુઓ ભાઈ, આમ જો છે ને પૂરી સેવા, જો આને સેવા કહેવાય. આમ રાખો કે પાસે આમ રાખો. ખવડાવું કે રાખું? બોલો અમૃતજી ખવડાવે બાપુ બીજું. આ અમૃતભાઈ ખવડાવે રહ્યા. ઉભા એમ માયલું કે ચાલુ જ નહીં, આમ મોટું બંધ થાય તકડ ખવડાવવાનું. બોલવાનું અમૃતજી ભગત બાપુને ખવડાવે છે. બરાબર, ખૂબ સારી સેવા કરે છે. હવે ખવડાવું. આ અમૃતભાઈ ખવડાવે રહ્યા, સારી સેવા કરે છે તન મનથી. ભગત બાપુની માયા પછી બેન પાસે લઈ ગયા, બેન પાસે લઈ ગયા. આ બેન રોટલી ઘડે રહ્યા, એમની પણ સેવા ખૂબ છે. યુટ્યુબમાં મૂકી દે. બાપુના હાથ પગ કામ નહીં કરતા. નકો તો સેવા કરવાય ના દે એવા હતા. પાયો બાપુ આમ તો બાપુને દવા પીવડાવીએ છીએ અમે 3 ટાઈમ, અને 3 ટાઈમ ખવડાવીએ છીએ. સવારમાં નાસ્તો કરાવીએ છીએ. બાપુની તબિયત આમ તો સારી છે. આટા ફેરવીએ છીએ સાયકલ, અને ગાડી લઈને 2 સવારમાં અને સાંજે આંટા ફેરવીએ છીએ. બરાબર. બાપુ કે પણ બાપુનો થોડોક સ્વભાવ થોડોક ખરાબ છે, પણ અમે ગણાડતા નથી, માનતા નથી બાપુને. બરાબર. તો જ આપણે સેવા કરી શકીએ. નકર થાય ભાઈ, નકર બાપુની સ્વભાવ કેવો કડક છે. અમે મન ઉપર જ નહીં લેતા, અમે નારાયણભાઈ બંને. એ જ અહીંયા રહી શકે, બીજાનું કામ નથી. હવે જો નારાયણભાઈ ખવડાવે છે બાપુને. બાપુ આમ તો ખાઈ તો લે છે, એટલું સારું છે. અને દવા 3 ટાઈમ અમે પીવડાવીએ છીએ કમ્પ્લેટ. હે એક સાયકલની જરૂર છે હવે બાપુને, રિમોટવાળી હમણાં નવી નીકળી છે. એ માવજીભાઈ કે લાવી દે તો સારું. મંજીભાઈ કે અમૃતભાઈ, અમરસિંહભાઈ આણંદવાળા, એમના બનાવી તો સારું કહેવાય એમ ભગત બાપાને. જો મારા મંજુબેન છે, જો રાંધ્યાવાળા, જો આ જો ખવડાવે, જો રસોઈ સારામાં સારી બનાવે છે ભાઈ. ખોટું નહીં બોલાય. અને આપણે ઘરે કેમ રસોઈ બનાવીએ
એવી રસોઈ બનાવે છે તન મન ધનથી હો. અને એ બચારા સેવા આપી રહ્યા છે ભગત બાપાને. શું હાલું? મંજુબેન તમે બોલો હવે. મારે કાંઈ બોલો બોલો બોલો. મને બોલતા ના આવડે. એમાં શું? હવે ખાલી રોટલી ઉતારો પાસે 10 બોલ્યા કંઈક બોલો એટલે આવી જાય. આપણે બનાવી રાંધીને દેવાનું છે બસ એ બરાબર. સેવા છે મોટી. તે આપણાથી થાય તન મન ધનથી. એ બનાવવાનું. અને બાપુ એ રોટલી વધારે ખાધી ને હે? આજે વધારે રોટલી એક ખાધી ને શાક એમ સારું લાગે શાક આ જો આ મંજુ માસી રહ્યા જો આ ભગત બાપાની સેવા કરે જો 3 ટાઈમ ખવડાવે રાંધીને જો. આમ જોઈ લો તમે. આમ જો માવજીભાઈ અમરસિંહભાઈ જોઈ લો. હું બધો વિડીયો જોયો હો આખો. ઈ તો આ ભગત બાપાની આશ્રમની બાજુમાં વાડી છે જોઈ લો. ખેતર છે જો એંડા વાયા છે જોઈ લો. કેવા લીલા છમ ઊભા છે. વરસાદ સારો છે બહુ સારામાં સારો વરસાદ છે. અને આ છે આપણે ડીસાવાળા રણછોડભાઈ બઘાયા રહ્યા એમના ભાઈઓની ને એમની વાડી છે જોઈ લો તમે. હારી જોઈ લો. આ અમારે આ પાણીનું પરબ છે. આ રેતીનો ઢગલો છે. કોઈ બી આશ્રમમાં કામ કરાવવું હોય તો કામ આવે. આ પાણીનું પરબ આ પાણી છે જોઈ લો. ને આ ભગત બાપાને સંડાસ એકી પાણી કરાવવા માટેનું નાહવા માટે આ જોઈ લો. જોઈ લો બાજુમાં ઓટલો છે અને આ સંડાસ છે. આ સંડાસ જઈ રહે એટલે પછી અહીંયા બેસાડીને અમે નવરાઈએ છીએ. અને આ છે આપણે રૂમ છે. આ ભજન મંડળી ગમે ઈ હોય ત્યારે રસોઈ બનાવી હોય તો અંદર રસોઈ રાખવી હોય તો રહે. અને આ છે માવજીભાઈએ હોલ બનાવી આપ્યો છે. એની અંદર આ માણસોને ભાઈ મણ અને બાઈ મણ અને લગભગ તો બાઈ માણસ જ હુએ છે. આ બાઈ માણસ માટે છે જોઈ લો. કેવી સુવિધા છે સારામાં સારી ભગત બાપાને અહીંયા જોઈ લો. આમ જો આ ગાડલા પડ્યા. અરે અરે ભાઈ આવું તો આપણા ઘરે ના હોય એના કરતાં સારું છે જોઈ લો તમે. આમ જો આમ જો આમ 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 જો. આ જો ગાડલા રાખવાના કેવા પટારા બનાવ્યા જોઈ લો. જો આ બેડ, આ ખાટલા. આ કોઈ ભાઈમણ અને બપોરે ઊંઘવું હોય એના માટે પંખો. આ કૂતરી બુદ્ધિ છે અમારે જો. આ રખવાડું કરે રાતના. ખાટલા. આ આશ્રમ માવજીભાઈએ બનાવી આપવી જોઈ લો. હા આ લીમડો પછી આ ઝાડખાં ભગત બાપાની વાડીએ જો કેવું હે લીલું છમ.
મણ મોંદું હોય ને મોંદું મણ એને અહીંયા હુવારો ને એ હાજુ થઈ જાય એવું વાતાવરણ છે ભાઈ એકદમ. હવાની તો તમે વાત છોડી દો, આમ એવી શુદ્ધ હવા. અને આ ભગત બાપાની વાડી જો, આ શાકભાજી વાવેલી છે, આ ચોરાફરી છે, ભીંડા છે, ગોવાર છે, આ ગેટ છે, આ 108 સંત શ્રી પેથારામ બાપુ આશ્રમ તારીખ 1/1/2019 આ બનાવ્યું હતું, જોઈ લો. આ કોટ છે ભગત બાપાની વાડી આશ્રમનો, આ કોટ છે, જોઈ લો. આ છે ચબૂતરો, પક્ષી ઘર. આ અમારે ભાભી હતા શાંતાબેન અજમલ, આપણે અજમલની મમ્મી, એમની યાદીમાં આ એક ચબૂતરો બનાવ્યો છે, જોઈ લો. પક્ષીઓને દાણા દેવામાં, પક્ષીઓ માટે. આ જો, આ એમની તકતી મારેલી છે, જોઈ લો, જોઈ લો છે. અને આ છે આપણે જુવાર કહેવાય, જેને જુવાર કહે છે. આમાં હાંઠા થાય, હાંઠા આપણે શેરડી જેવા ને જેવા થાય, આમ ખાઈએ તો મજા આવે, બરાબર. આ જોઈ લો, આ જો એક એક તમને નજારો બતાવું. આ ભીંડા વાવેલા છે, બરાબર. આ ચોરાફરી છે, અને નાણ ભાઈ આવે રહ્યા, જોઈ લો. આ લીમડા ઊભા, ને આ સંડાસ બાથરૂમ છે. કોઈ જાતની કમી નથી ભગત બાપાની વાડીએ, ખાલી સેવાવાળા જોવે એમ છે માણસો. આ જો લીંબુ વાવેલા છે, આ જો લીંબુ છે, પછી આંબા છે. લીંબુ તો ખૂબ આયા. આ ચીકુના ઝાડ છે, જો આ ચીકુ. પછી આ કલગી આંબા કે આંબો નાનો હોય પણ કેરીઓ વધારે આવે. આ જોઈ લો, આ ચીકુના ઝાડ, જોઈ લો. આમ જો આ પપૈયા, ઓહો. પછી આ છે ચીકુના ઝાડ, મજા આવે હો ભાઈ. ઓહો, આવું વાતાવરણ, આમ એકદમ શુદ્ધ હવા. ભગત બાપાની વાડીએ કોઈ જાતની કમી નથી, ખાલી સેવાવાળા માણસ જોવે બસ. આમ જો, આ પપૈયા, આ આંબા, આ મીઠી લીમડી, આ શેરડી વાવલ છે, જો ભગત બાપાએ જો શેરડી વાવી છે. આ અમારે કપડાં સુકાયેલા, જોઈ લો. આ ડીપી છે, આ પાછળના ભાગમાં ભગત બાપાની ખેતર છે, જોઈ લો. ભાગમાં આપેલું છે, અમરસિંહભાઈ બને હાથથી રહી સંભાળે એમના બનાવી. આ અમારે નાહવા માટે ચોકડી બનાવેલી છે, જોઈ લો. બાથરૂમ જેવા જેવું છે ને, પાણીનો ટાંકો છે. પછી આ નાળિયેરી છે, આ શેરડી છે, આ નારિયેળી છે. પછી આ ઓલું અંજીરના ઝાડ છે, અંજીરે છે ભાઈ હો. ભગત બાપાએ ખૂબ વાયુ છે. આ પપૈયા. હાલો મિત્રો, હું અમરતભાઈ પ્રજાપતિ, મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે અમરતભાઈ 8109. ને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બીજું કે જો તમને આ વિડીયો ગમે તો તમારા મિત્રોને આગળ તમે શેર કરજો, અને કમેન્ટમાં જરૂર તમે લખજો, બરાબર.
આ જોઈ લો. આ બતાવો, આ જોઈ લો, આ જોઈ લો, આ જોઈ આ જોઈ લો, આ જોઈ લો, આ જોઈ લો, આ જોઈ લો. આ ભગત બાપાની ગાડી છે. જો આ ગાડીમાં બેહારીને અમે ફેરવીએ છીએ, બરાબર. આ ભગત બાપા હવે ખાઈ લીધું છે. હવે નીંદર લેશે, હવે હુઈ જશે.